બહેનોએ પડતર પ્રશ્નોને લઈ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું। અમદાવાદ શહેરમાં વિવિધ ઝોનમાંથી આવેલી આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોતાના ફિક્સ પગાર, ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા અને અન્ય પડતર માંગણીઓને લઈ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ દેખાવો યોજ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં તેમણે સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગના વિવિધ સરકારી કાર્યક્રમોમાં પાયાના સ્તરે કામ કરે છે। લાંબા સમયથી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગારને બદલે કાયમી નોકરી આપી યોગ્ય વેતન ધોરણ લાગુ કરવું, ઇન્સેન્ટિવ આધારિત પગાર પ્રથા બંધ કરવી અને તેમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો વગેરેનો સમાવેશ થાય છે। આ બહેનોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં અત્યંત ઓછા મહેનતાણાથી ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે। આ વિરોધ પ્રદર્શનથી રાજ્ય સરકાર પર તેમની માંગણીઓ સંતોષવા માટેનું દબાણ વધ્યું છે। આશા વર્કર બહેનોએ અગાઉ પણ અનેક આંદોલનો અને રજૂઆત કરી છે, પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી। જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। કે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો। 20 વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ। ઇન્સેન્ટિવ 200-500 રૂપિયા ઇન્સેન્ટિવમાં અમે કામગીરી કઈ રીતે કરીએ? કામગીરી એટલી બધી વધી રહી છે કે એનો કોઈ એ જ નથી। અમારી માંગણી એ જ છે કે ફિક્સ પગાર કરો, અમે ઇન્સેન્ટિવમાં કામગીરી નથી કરવી। અત્યારે તો અમે ઘણી અમારી યુનિયન સાથે રજૂઆત કરી, અત્યારે કલેક્ટરે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારા વોર્ડમાં અત્યારે 78 વોર્ડની આશાઓ ભેગી થઈ છે અહીંયા બધી, અને એક દિવસની અમે અર્બન હેલ્થ સેન્ટરમાં અમે હડતાલ પાડી છે। અમે લગભગ 4 થી 5 હજાર આશા બહેનો છીએ અને અમારી માંગણી એ છે કે પેપર વર્ક એટલું બધું વધી ગયું છે અમારા માથે અને અમને એટલું ઇન્સેન્ટિવ મળતું નથી, બરાબર। અને આ મોંઘવારીમાં અમારી આશાઓનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે, બરાબર। અને અમારું એટલું શોષણ થાય છે ને સેન્ટરોમાં કે અમે બિલકુલ ફ્રી નથી રહેતા। ઘરે બી અમારે આ જ કામ કરવા પડે છે સર। અમે રજૂઆત નહીં સાંભળો તો ગાંધીનગર જઈશું, પહેલાં કલેક્ટર કચેરીથી સીધા ગાંધીનગર સુધી પહોંચીશું, એનાથી બી